નમસ્કાર દર્શક મિત્રો, હું અંજલિ સોરઠિયા આપ સૌનું અબ તક ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। 8 ઓગસ્ટના રોજ જીતો લેડીઝ વિંગ અને જીતો યુથ વિંગ્સનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। આ ગ્રુપ છે ને બેઝિકલી લેડીઝને નવું શીખવા માટે અને આગળ વધવા માટે મદદરૂપ થાય છે અને આપણે એમાં એ પણ જાણવાનું છે કે જીતો છે શું, એમાં કેવા કેવા કાર્યક્રમો થાય છે અને કેવી રીતે મહિલાઓને મદદરૂપ થાય છે। તો આવી જ બધી માહિતી આપણને આપવા માટે આપણી સાથે જોડાણા છે જયશ્રીબેન, શ્વેતાબેન, જીનલબેન અને રજનીબેન। આપ સૌનું હાર્દિક સ્વાગત છે અબ તકની ચેનલ પર। થેન્ક યુ। આપ સૌ થોડું આપણું ઇન્ટ્રોડક્શન આપો। નમસ્કાર, જય જીનેન્દ્ર, પ્રણામ। મારું નામ જયશ્રી શાહ છે। બાય પ્રોફેશન આઈ એમ એન આર્ટિસ્ટ અને મારું પેઇન્ટિંગ, દિવાળી ડેકોરેશન, વેડિંગ ડેકોરેશન, તોરણ અને એ બધાનું કામ છે। કમિંગ ટુ જીતો, હું વન ઓફ ધ ફાઉન્ડર મેમ્બર છું રાજકોટ માટે જીતોની અને અત્યારે મારું ડેઝિગ્નેશન ચેરપર્સનનું છે જીતો લેડીઝ વિંગનું, જેનું ઇન્સ્ટોલેશન આપણે 8 ઓગસ્ટના કરવા જઈ રહ્યા છીએ। નમસ્કાર, જય જીનેન્દ્ર। માય સેલ્ફ ડૉક્ટર શ્વેતા સંઘાણી। બાય પ્રોફેશન આઈ એમ અ ડૉક્ટર। મારી પોતાની એક 28 બેડેડ સ્કન લાઈફ કેર હોસ્પિટલ નામની એક હોસ્પિટલ છે। ઇન જીતો અત્યારે લેડીઝ વિંગમાં હું ચીફ સેક્રેટરીની પોસ્ટ પર વર્ક કરું છું। જય જીનેન્દ્ર, આઈ એમ જીનલ મહેતા। હું એક અબ્રોડ એજ્યુકેશનલ ઇંગ્લિશ એક્સપર્ટ છું, જે કોચિંગ અને કાઉન્સેલિંગ આપું છું IELTS, PT અને TOEFL માટે। જીતોમાં આઈ એમ પ્રપોઝડ એઝ અ વાઇસ चेयरमैन फॉर राजकोट चैप्टर 2026। जय जिनेंद्र, मेरा नाम रजनी बालू है। मैं वुडन हैंडीक्राफ्ट का बिजनेस करती हूँ और जीतो में मैं एज ए वाइस प्रेसिडेंट पोस्ट पे हूँ। આપણે શરૂઆત કરીએ ચર્ચાની। તો પહેલો પ્રશ્ન જ મને એ થાય કે જીતો છે શું, એમનું ઉદ્દેશ્ય શું છે? તો આપણે જયશ્રીબેનને જ એક ક્વેશ્ચન પૂછીએ। ઓકે, એ ક્વેશ્ચનની સામે એક પરમિશન હોય તો એક ક્રોસ ક્વેશ્ચન કરી શકો? ઓકે, જ્યારે લેડીઝ વિંગ કે કોઈ લેડીઝ ગ્રુપનું વાત થાય ત્યારે તમારા મગજમાં સૌથી પહેલાં શું આવે? લેડીઝ બધી ભેગી થતી હશે, પાર્ટી, ફન, એવું કિટી પાર્ટી ટાઈપ થતું હશે, એવું ઓકે, ખ્યાલ આવે। એ જ એક મિસકન્સેપ્શન છે જે અમારે અત્યારે દૂર કરવાનું છે કે જીતો લેડીઝ વિંગમાં ઠીક છે, લેડીઝ ભેગા થાય, કોઈ બી લેડીઝ હોય એટલે શાંતિ તો ના જ રહે, બટ નેચરલ વસ્તુ છે। ધ થિંગ ઇઝ કે ફન એન્ટરટેનમેન્ટ તો થોડું હોય, બટ ઇટ ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ ઇટ। મેજર જીતો લેડીઝ વિંગ એ એક ટોટલી એક અલગ વસ્તુ છે। સોશિયલ ગ્રુપ સાથે મળીને કામ કરી શકે છે, પણ ટોટલી સોશિયલ ગ્રુપ છે જ નહીં। જીતો બેઝિકલી 3 પ્રિન્સિપલ પર કામ કરે છે: સેવા, નોલેજ અને એમ્પાવરમેન્ટ। સેવા ઇન અ વે કે જેની તમે અંડર પ્રિવિલેજ છે તો એ લોકોને તમે હેલ્પ કરો, ઘણા બધા સ્વરૂપમાં સેવા થઈ શકે છે। નોલેજ મતલબ કે તમારે કોઈ લોકો છે જેની પાસે સ્કિલ્સ છે, કે જે લોકોને કોઈ જ્ઞાન છે, કે કોઈ સ્પેશિયલ ફિલ્ડમાં કામ કરતું હોય તો એનું તમે અવેરનેસ બધાને ક્રિએટ કરાવો। અને એમ્પાવરમેન્ટ એ રીતના કે જે લોકોને કામ કરવું છે, વેધર ઘરેથી કરવું છે કે બહારેથી કરવું છે, તો એને જીતો લેડીઝ વિંગ એટલે બેઝિકલી શું છે કે ઇટ્સ અ પાર્ટ ઓફ અ જીતો। તો એક જીતો ફેમિલીમાંથી બધી જગ્યાએથી જેટલી બને એટલી એ લોકો હેલ્પ કરવાની ટ્રાય કરે છે। એમાં કેવા કેવા કાર્યક્રમો થાય છે? જો એ બધું સમજવા માટે સૌથી પહેલાં આપણે થોડું જીતોને બી સમજવું પડે કે જીતોની પાર્ટ ઓફ ઇટ લેડીઝ વિંગ છે। લાઈક એક યુથ વિંગ આવે, એક લેડીઝ વિંગ આવે। હવે કામ કરવાની પદ્ધતિ જો આપણે કહીએ ને તો કામ કરવાની પદ્ધતિમાં એવી રીતના છે કે એના અલગ એક આખા સેટલ કરેલા પ્રોગ્રામ હોય, સેટ કરેલા ઉપરથી એ જે બધા સેટ કરેલા પ્રોગ્રામ હોય એનું ફોલોઅપ બધું બધા ચેપ્ટર્સ અલગ અલગ જગ્યાએ કરતા। જેમ આપણું રાજકોટ એક ચેપ્ટર છે તો એને ફોલોઅપ થતા હોય છે। ઘણી બધી અલગ અલગ જાતના એના પ્રોજેક્ટ્સ હોય છે, લાઈક એક્ઝિબિશન્સ હોય, સેવા હોય। મહારાજ સાહેબનું એક પાર્ટ ઓફ ઇટ મહારાજ સાહેબની વયાવચનું પણ આવે છે, એમ્પાવરમેન્ટ માટે બી ઘણું બધું હોય છે। એટલે એ બધાને ફોલો કરી અને એ રીતના બધી લેડીઝને એ આગળ વધવા માટે જીતો ઘણું હેલ્પફુલ થાય છે। અને જીતો લેડીઝ વિંગ ઇટ્સ રિયલી અમે જ્યાંથી જોઈએ છે ને અમે જે જોઈને આવ્યા છે મોટા ચેપ્ટર્સમાં, ત્યાંથી ખરેખર ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે। જે લોકો જૈન નથી એનામાં એને જાણવું હોય કે જીતો શું છે, તો એના માટે થોડુંક બેઝિકલી જીતો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જે ઓલમોસ્ટ નેશનલ ઇન્ટરનેશનલી બધે કામ કરે છે। સો જે લોકો જૈન નથી, એક કહી શકીએ આપણે કે આ એક લિમિટ જૈન સુધી છે, એમાં પછી આપણે એવું નથી કે આ જૈન કે આ જૈન। જૈન મતલબ કોઈ પણ જૈન લેડી હોય એ એનરોલ થઈ શકે છે અને એને બધા બેનિફિટ્સ જીતોના મળી રહે છે। અને જીતો જૈન નોન જૈન લેડીઝને જાણવું છે કે જીતો શું છે। તો જીતો એક એવી સંસ્થા છે જે તમારું જ્ઞાન,
તમારું જાણકારી એટલે આપણે એજ્યુકેશનના લેવલથી પણ કહી શકીએ અને તમારા નોલેજ જે આપણું કોઈ બી વિષય પરનું જ્ઞાન હોય એને પણ એક્સટેન્ડ કરે છે, એ લોકો સમજાવે છે વિસ્તારથી. અને એમ્પાવરમેન્ટ કે આજે સ્ત્રી પોતાના પગભર ઊભી થવી છે તો જીતો બહુ બધી રીતના મદદરૂપ થઈ શકે છે, વેધર ઇટ ઇઝ અ સ્ટાર્ટઅપ, તમે ઘરેથી કામ કરો છો કે તમે કોઈ પણ જોબ કરો છો. તો બીજો ક્વેશ્ચન હું રજનીબેનને પૂછીશ કે આનાથી મહિલાઓને શું ફાયદો થાય છે, એને કેવી રીતે, નॉन वर्किंग के वर्किंग गमे नॉन वर्किंग की वर्किंग, नॉन वर्किंग जो लेडीज़ हो जो कहीं जाती नहीं है उनको बहुत सारे फ़ायदे हैं. लेडीज़ में जीतों में बहुत सारी जूम मीटिंग्स होती है. जूम मीटिंग्स में हेल्थ अवेयरनेस मिलता है, मेनोपॉज के लिए पता चलता है. लेडीज़ों को काफ़ी कुछ पता नहीं होता है, जैसे कि क्या कुछ ऑपरेट करना है, एआई के बारे में उनको पता चलता है, फ्रॉड्स के बारे में पता चलता है, मेंटल अवेयरनेस उनको मिलती है, हेल्थ के बारे में पता चलता है. उनमें काफ़ी सारे योगा सेशन होते हैं जो एक जगह ही जूम मीटिंग में हो जाते हैं. उनके लिए उनको कहीं जाना नहीं है, खाली उन्हें अपने फ़ोन को ऑन करके जूम मीटिंग में खाली अटेंड करना है. इनफैक्ट एक बार तो लाइक ऐसा हुआ था कि हाउ टू मेक योर विल, आप कैसे विल बनाओ, फिर एज अ वुमन, एज अ डॉटर, एज अ वाइफ, व्हाट आर योर राइट्स. सो काफ़ी सारा नॉलेज मिलता है वहाँ से. और कई बार क्या होता है लेडीज़ जो 40s के अबव है उनको मेनोपॉज का एक बहुत बड़ा इशू होता है, जो करंट बहुत बड़ा इशू है लेडीज़ के लिए. उसके लिए इतनी ज़्यादा अवेयरनेस मतलब जगह जगह जूम मीटिंग्स में जीतों के थ्रू फैलाई जा रही है और कितने लोग अटेंड करते हैं, तो उन्हें काफ़ी कुछ अवेयर होता है, अपनी हेल्थ के बारे में जानते हैं, मेंटल हेल्थ भी अच्छी हो जाती है उनकी उससे. ફક્ત રાજકોટમાં જ છે કે રાજકોટની બહાર પણ છે? राजकोट के बाहर है, ये तो जूम मीटिंग है, राजकोट के बाहर भी जीतो काफ़ी जगह पे है. The Zoom meeting is organized around the globe. ક્યાંય પણ કોઈ પણ ખૂણામાં આપણે જીતો લેડીઝ વિંગના જે મેમ્બર છે એ લોકો બધા જ અટેન્ડ કરી શકે છે અને આ વર્કશોપ્સના અને ઝૂમ મીટિંગનો લાભ લઈ શકે છે. મેનોપોઝ માટેનું તો એ સુરત ચેપ્ટર અરેન્જ કર્યું હતું અને જે એના સ્પીકર હતા, જે લેડી હતા મેનોપોઝની અવેરનેસ માટેના આવેલા, શી વોઝ ફ્રોમ USA અને એ સ્પેશિયાલિસ્ટ હતા એક વસ્તુના. એણે જે વસ્તુ કીધી પ્રિવેન્શન, લાઈક આપણે બધા આવે ને ત્યાર પછી જાગે, લાઈક પૂર આવે ને પાળ બાંધવા જોઈએ એના જેવું થાય છે. એને એકચ્યુઅલી हाँ अपने जूम मीटिंग अटेंड करनी है And तो the- आपको काफी कुछ अवेयर हो जाते हैं. એન્ડ ધ બેસ્ટ પાર્ટ કે ટાઈમ પણ એવો રાખે કે આપણે લોકો ફ્રી જોઈએ, 3 to 5 ઇટ ઇઝ, ઓર વેધર ઇટ ઇઝ એટ નાઇટ, ઇફ ઇટ્સ ઇન્ટરનેશનલ સ્પીકર તો રાતના 10 થી 11નું હોય કે 9 થી 10નું હોય, તો જેથી કરીને ઇન્ડિયાના પણ જેટલી પણ ફિમેલ્સ છે એ લોકો આનો લાભ લઈ और શકે इसमें છે. खाली इसका ही नहीं, जो जितने सारे फ्रॉड्स भी होते हैं ना उनके बारे में भी अवेयरनेस हमें मिलती है. साइबर क्राइम्स होते हैं, बैंक के क्राइम्स होते हैं, उनकी भी अवेयरनेस ये लोग हमें अच्छी तरह से देते हैं. और एक बार लेडीज़ अगर ये मीटिंग्स अटेंड करें ना तो उन्हें काफ़ी कुछ फ़ायदा होता है फ्यूचर में उन्हीं के लिए. इफ़ यू आर डूइंग लाइक घर से बिजनेस कर रहे हो तो ऑनलाइन कैसे करना है वो सब भी सिखाते हैं. ઇવન હાઉ ટુ સેટ અપ યોર ક્લાઉડ Yes. કિચન, કઈ રીતના કરવાનું છે. Yes. ઇનફેક્ટ હમણાં એ લોકોએ આખું વર્કશોપ 5 દિવસનું અરેન્જ કર્યું હતું કે તમે એઆઈનો યુઝ કરીને તમારો બિઝનેસ કઈ રીતના ફ્લરિશ કરી શકો છો, અને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ, કોઈ નથી. શ્રુતિ જૈન જેવા લોકોને પણ જૈન રેસિપીસ કઈ રીતના બનાવી એનો વર્કશોપ પણ એ લોકો અરેન્જ કરે છે. તો બીજો ક્વેશ્ચન હું શ્વેતાબેનને પૂછીશ કે મહિલા સશક્તિકરણ, વુમન એમ્પાવરમેન્ટ માટે અને ફાઇનાન્શિયલ, એજ્યુકેશનલ ને એ બધા માટે આ ગ્રુપ છે કઈ રીતે ફાયદો કરે છે લેડીઝને? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જીતો એક પ્લેટફોર્મ આપે છે. ઇફ યુ આર વર્કિંગ ઓર નોન વર્કિંગ તો તમને પ્લેટફોર્મ આપે. તમે વર્ક કરો છો તો ઘણી વખત એવું હોય છે કે તમે ઘરેથી વર્ક કરો છો તો તમને એટલું એક્સપોઝર નથી, ત્યારે જીતો એક પ્લેટફોર્મ આપે કે તમે તમારા લેડીઝને મળો. ઘણા બધા લેડીઝ છે, ઘણી બધી વિંગ્સમાં 50-60 લેડીઝ પ્લસ છે, એટલાને મળો તો તમે યુ આર ગેટિંગ નેટવર્કિંગ વિથ ધેટ. અને જો નોન વર્કિંગ છો તો એક કોન્ફિડન્સ લેવલ ઘણાને એવું હોય છે કે આફ્ટર મેરેજ બહુ બધો વરસ થઈ જાય છે તો એક કોન્ફિડન્સ લેવલ ઓછું થઈ જાય છે, તો તેના માટે ઝૂમ મીટિંગ્સ કરે છે, કોન્ફિડન્સ લેવલ વધવા માટેનું કામ કરે છે. જીતોમાં યસ ग्रूमिंग हो जाती है. जो लेडीज़ हाउसवाइफ है घर से कुछ भी नहीं कर रही है, लेकिन अगर वो इस मीटिंग्स में आए तो खुद को ग्रूम कर सकती है और काफ़ी सारे नए आइडियाज़ उनको मिलते हैं कि हम भी ये काम कर सकते हैं. યુ આર રેફરલ ઓલ્સો. અને જીતોના અંડરમાં લેડીઝ વિંગમાં એક સ્વયં કરીને આવે છે જેમાં તે જેનરલી લેડીઝ ગ્રુપ છે જે બિઝનેસનું છે. અને સક્ષમ કરીને પણ એક જીતોની અંડરમાં પ્રોગ્રામ છે કે જે લોકો ટેલેન્ટેડ છે લેડીઝ, પણ એ લોકો અંડર પ્રિવિલેજ છે કે એ લોકો ફાઇનાન્શિયલી એવું નથી કે એ લોકો સેટઅપ કરી શકે
કે લાઈક માની લો કોઈ બેકિંગમાં સારું કરે છે, કોઈ સ્ટિચિંગ સારું કરી શકે છે, કોઈને કિચનમાં બહુ સારું કામ કરે છે, તો જીતો એક પ્લેટફોર્મ આપે છે એ લોકોને સેટઅપ કરવાનો. સક્ષમમાં દે હેલ્પ કે જે લોકો પાસે ટેલેન્ટ છે પણ સામગ્રી કે સાધન નથી, તો એ દેવા માટે પણ એક હેલ્પ કરે છે. ડોનેશન્સ એ લોકોની બધી વસ્તુનું દેવાય છે. અને કમિંગ ટુ એજ્યુકેશન, તો જીતોમાં એજ્યુકેશનમાં ખૂબ જ હેલ્પ થાય છે. ગર્લ્સ હોય, આપણા છોકરાઓ છે કે જે યંગ લેડીઝ છે, એ લોકોને ભણવું છે તો એના માટે વગર વ્યાજની લોન દેવામાં આવે છે. યુપીએસસી આઈપીએસસી માટે જીતોનું બહુ સારું પ્લેટફોર્મ છે અને પાસ આઉટ રેટ ઇઝ રિયલી અમેઝિંગ, જે આપણે વિચારી પણ ના શકીએ. અને એ લોકોના પોતાના સેન્ટર્સ છે, હોસ્ટેલ્સ છે, એટલે આમ જોઈએ ને તો એક સિક્યોર્ડ એટમોસ્ફિયર વિથ સાત્વિક ફૂડ. આપણે આજે જાય તો સાત્વિક ફૂડ ના મળે, તો એ બધું એક પ્લેટફોર્મ જીતો આપે છે. તો એજ્યુકેશનમાં પણ જીતો ઇઝ રિયલી ડુઇંગ વન્ડરફુલ. અને જીતો જોબ ફેર કરીને હોય છે, દેટ ઇઝ ઓલ્સો ફોર નોન જૈન ઓલ્સો, કે કોઈ જૈન કમ્યુનિટીમાંથી નથી પણ તેમને જોબની જરૂર છે, તો ગામડામાંથી માંડીને દરેક જગ્યાએ જીતો જોબ ફેર એરેન્જ કરે છે. બીજો ક્વેશ્ચન હું જીનલબેનને પૂછીશ કે આ વર્કશોપ જે ઝૂમ કોલ્સ ને બધું થાય છે, એમાં કેવા કેવા કાર્યક્રમો થાય છે, શું શું બધું હોય છે એમાં? હમણાં રિસેન્ટલી જીતોમાં જ શી પોઈન્ટ કરીને વર્કશોપ્સ લોન્ચ કર્યું છે, જેમાં બધા જ ફિમેલ્સ જે સક્ષમ છે, જે નથી, એ લોકો બધા જ અટેન્ડ કરી શકે છે. અને ઘણું બધું એમાં ડેવલપ થાય છે, ગ્રૂમ કરી શકે છે. કોઈ હાઉસવાઈફ છે કે આજકાલ તમે જુઓ છો કે આફ્ટર 40s જ બધી ફિમેલ્સ હોય છે એની રિસ્પોન્સિબિલિટીઝ કમ્પ્લીટ થતી હોય છે, પછી એ લોકોને એક પ્રી મેનોપોઝ ફેઝ આવતો હોય છે, તો પોતાના સેલ્ફને બિઝી રાખવા હોય છે, બટ દે ડોન્ટ નો કે એ કેવી રીતે પોતાના સેલ્ફને બિઝી રાખે. તો એવી રીતે વર્કશોપ્સ ઘણા બધા લોન્ચ થયા છે અને એ લોકો આપણને ઝૂમ મીટિંગ્સ એવા ટાઈમિંગ્સ પર આપે કે જે લોકો અરાઉન્ડ ધ ગ્લોબ બધા અટેન્ડ કરી શકે છે અને પોતાના સેલ્ફને સક્ષમ કરી શકે છે. હવે વર્કશોપની વાત કરીએ તો ઘણી બધા વર્કશોપ્સ જે રીતે ફોર એક્ઝામ્પલ બેકિંગ, ઘણાને બેકરીમાં ઇન્ટરેસ્ટ છે, તો એ ટાઈપના વર્કશોપ્સ હોય છે. મેનોપોઝ રિલેટેડ વર્કશોપ્સ હોય છે, પછી પેઇન્ટિંગ્સ, આર્ટિસ્ટ્રી, રેઝિન આર્ટ, પછી તમે એક એજ્યુકેશનલ પરફોર્મન્સ કેવી રીતે આપી શકો છો, સ્ટેજ ફિયર તમારું હોય છે તો હાઉ યુ કેન રિડ્યુસ દેટ. એટલે દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વર્કશોપ્સ વિચ ઇઝ કન્ડક્ટેડ. કોમ્પિટિશન્સ પણ હોય છે, જેમ હમણાં એ લોકોએ નવકાર ડે ઉપર નવકારનું આખું કેલિગ્રાફીનું હતું, એ લોકોને પેઇન્ટિંગ માટેનું હતું, પરફોર્મિંગ રીલ્સ બનાવવાનું હતું. ઇનફેક્ટ રીલ્સમાં તો એવું બી થાય છે કે દે ટીચ યુ કે તમારી રીલ્સમાં ઇન્સ્ટાગ્રામ કેવી રીતના યુઝ કરવું, ઇન્સ્ટાગ્રામમાં તમારો બિઝનેસ કેવી રીતના તમે પ્રમોટ કરી શકો, કયા એ લોકો એ પણ આપે છે. બીજી વસ્તુ એવી પણ થાય છે કે તમને લાઈક હમણાં એક સિંગિંગનો એ લોકો એનું આખું એક કોમ્પિટિશન હતું અને જે ફિનાલે હતું દેટ વોઝ ઇન દિલ્હી અને કુમાર શાનુ વોઝ જજ એટ દેટ ટાઈમ. અને એ લોકોએ ટી સિરીઝના સ્ટુડિયોમાં, એટલે આ લોકોના જે પ્રોગ્રામ થાય છે બધા એક લેવલના, અલ્ટિમેટ લેવલના થાય છે. હમણાં આઈપીએલ જેમ છે એ લોકોએ જેપીએલ ચાલુ કર્યું છે, જેમાં 12 ટીમ કરી છે અને ઝોન વાઇઝ જે લોકો છોકરાઓ બ્રિલિયન્ટ છે, જે લોકો ભણે છે, તો એ લોકોના છોકરાઓ એમાં બધા રાઉન્ડ વાઇઝ હોય છે ને પછી સિલેક્ટ થાય છે અને ફાઇનલ એ લોકોનું, અને બહુ સારા લેવલ પર હોય છે બિકોઝ એ લોકો ગ્રાઉન્ડ સિલેક્શનથી લઈ અને એવરીથિંગ બહુ પરફેક્ટ રાખે છે. અને એ છોકરાઓને દે ટ્રાય કે એ લોકો આગળ પહોંચે એ વસ્તુ માટે. સારું ઓપોર્ચ્યુનિટી કહી શકે. હા, પોતાનું એક એમ્બિશન જે હોય છે એ બધા જ ફિમેલ્સ છે કે નોન જીતો મેમ્બર્સ છે, યુ કેન ટેલ ઇટ્સ અ ફેમિલી પેકેજ જ. અને ફ્રેન્કલી સેઇંગ એક અમારે આ જીતોમાં એક વન વર્લ્ડ એપ પણ હોય છે. એ લોકો બધાને નથી ખબર હોતી કે કેવી રીતે એમાં એ લોકો એન્ટર થઈ શકે છે પોતાની આઈડીઝને, તો એના માટે પણ સ્પેશિયલ વર્કશોપ રાખેલો કે યસ કે એ તમે એપ્લિકેશનનો મેક્સિમમ યુઝ કેવી રીતે કરી શકો છો, તમે તમારા પ્રોડક્ટને કેમ સેલ કરો છો, તમારા બિઝનેસને કેવી રીતે તમે ગ્રો કરી શકો છો, છે એના ઉપર તમે તમારા પ્રોડક્ટ્સ વેચી શકો, प्रोजेक्ट बेच सकते हैं, हाँ, અને ग्रो कर सकते हो आप अपने बिजनेस को कैसे ग्रो करना है वो ऐप पूरा आपको बताता है और पूरा ग्लोबली मिलता है. हाँ, પૂરું ગ્લોબલી એક્સપોઝર તમને લોકોને મળે છે. ઇટ ઇઝ નોટ ઓનલી ફિમેલ્સ બટ ઇટ કેન બી મે બી યોર ડોટર, સન, હસબન્ડ છે, કોઈનું પણ બિઝનેસ છે, તમે એમાં અમુક કેટેગરીઝ આવે છે, કેટેગરીઝ તમે એડ ઓન કરી દો તો યુ આર ગ્લોબલી રેકગ્નાઇઝડ ઇન એઝ અ જીતો મેમ્બર. અને જેમ જીનલબેને કીધું કે વન વર્લ્ડ છે એપ આપણો, અને
શી એન્ટરપ્રેન્યોર છે કે શી એન્ટરપ્રેન્યોરમાં શું થાય છે કે લાઈક માની લો હું આર્ટિસ્ટ છું, ઘરેથી કામ કરું છું, આઈ હેવ માય વર્કશોપ. તો હું માની લો દિવાળીની સિઝન આવે છે, હમણાં રક્ષાબંધન આવશે, હું કસ્ટમાઇઝ ગિફ્ટ્સનું કરું છું, હું તોરણનું બનાવું છું. ત્યાં એ લોકો કે તમારી કંપની ક્રિએટ કરો, તમારા પ્રોડક્ટ્સ દે વેરીફાઈ યુ ફર્સ્ટ. પહેલી વસ્તુ તો એ છે કે લોકો વેરીફાઈ કરશે પછી તમારી પ્રોડક્ટ તમે લોન્ચ કરી શકશો. અને હું મારી પ્રોડક્ટ નાખું છું, પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન આપું છું અને ધેર ઇઝ નો કમિશન. આ જ વસ્તુ હું ફ્લિપકાર્ટ કે એમેઝોનમાં કરું છું તો મારે કમિશન દેવું પડે છે. પણ આ જેન્યુઅન બાયર્સ સુધી પહોંચીએ છીએ જ્યાં કોઈ જાતનું કમિશન મારે નથી દેવું પડતું. અને સેકન્ડલી શું થાય છે કે મારી વસ્તુ પણ વેચાઈ છે. લાઈક મેં હમણાં જ રિસન્ટલી શી એન્ટરપ્રેન્યોર ઉપર મેં મારા તોરન્સના પિક્સના નહીં ખાતા. મને હમણાં 2 દિવસ પહેલાં જ ઝાલના અને નાસિકથી ક્વેરી આવી હતી કે દે વોન્ટ ઇટ ફોર રિસેલિંગ. તો હું બારે ગઈ નથી, મેં ક્યાંય કોઈને આપ્યું નથી, મેં ખાલી મારા ફોટોઝ અપલોડ કર્યા છે. देन आई एम गेटिंग अ गुड रिस्पॉन्स. ओके मतलब घर बैठे आप कोई भी बिजनेस कर रहे हो तोरण का, जैसे मैं करती हूँ वुडन हैंडीक्राफ्ट का, तो लाइक मेरी डिजाइनर ट्रेज हो या जार सेट्स हो, अगर मैं एक बार फोटोज अपलोड मैंने कर दी तो सबको पता चलता है कि मैं ये काम कर रही हूँ. तो एक सिटी से बैठकर आप पूरे इंडिया क्या पूरे वर्ल्ड में बिजनेस कर सकते हो. इसलिए इसका ये सबसे बड़ा बेनिफिट है. સૌથી મોટું બેનિફિટ પાછું એ પણ થાય કે તમે જીત લેડીઝ વિંગમાં એન્ટર થાવ છો તો પહેલાં તો 10 યર્સનું આપે છે, રાઈટ? સોરી 20 યર્સનું તમને 10 યર્સ મળે છે, રાઈટ? હવે તમે એક વખત મેમ્બરશિપ લીધી એટલે તમે 20 યર્સ માટે એ ફેમિલી સાથે જોઈન થઈ ગયા. નાવ કમિંગ ટુ જીતો લેડીઝ વિંગ, તમે આખા જીતો ફેમિલી સાથે કનેક્ટ થાવ છો ગ્લોબલી. એટલે તમે એક નાની ફીસથી તમે ટોટલી બધા બેનિફિટ્સ લઈ શકો છો. લાઈક શી એન્ટરપ્રેન્યોર સ્પેશિયલી લેડીઝ માટે કર્યું છે. જેમ JBN એપનું એક્સેસ એ લોકોએ જે સ્વયં કરીને પ્રોગ્રામ લેડીઝ લોકો માટે લોન્ચ કર્યો છે એમાં સ્વયંનું એક્સેસ JBN એપનું એક્સેસ આપે છે. તો JBN એપનું જે એક્સેસ છે ને એ લોકો આપણે આપે છે. તો એ બેઝિકલી નહીં તો તમે JBN મેમ્બર ન હો તો એક્સેસ કરી જ ના શકો. સો યુ આર ડાયરેક્ટલી ગેટિંગ કનેક્ટેડ ટુ. એટલે એ પછી તમારા પર છે કે તમે કેટલા એફર્ટ્સ લઈને એ વસ્તુનું કરો છો. मतलब अब अगर एक बार आप अपना बिजनेस स्टार्ट करते हो तो आप पूरे वर्ल्ड में लोगों को पता चलेगा कि आप ये काम कर रहे हो उस एक ऐप के थ्रू ओनली. तो आप फेमस भी हो सकते हो और दूसरा सबको पता भी चलेगा कि आप ये काम करते हो. तो लेडीज़ के लिए तो ये सबसे अच्छा प्लेटफॉर्म है. અને એવું નથી કે ખાલી માત્ર ને માત્ર કામ કરો એવું જ છે. ટ્રિપ્સ પણ આવે છે આની અંદર, પિકનિક્સ પણ હોય છે. યસ. અને એ વધારે લેડીઝ ને like enjoyment plus business, both you are getting together. અને આ બધાથી વધારે અમારો પર્સનલ એક અનુભવ છે કે એક છે ને ફેમિલી ફિલિંગ આવી જાય છે કે તમે જેને ઓળખતા જ નથી તમારે એટલા હેલ્પફુલ તમને એટ અ પોઈન્ટ થતા હોય છે કે તમને એવું લાગે કે ઓકે મારે તો આટલા બધા ફેમિલી સાથે હું કનેક્ટ We થઈ know છું. each other by Jeet only. Yes. સો દેટ ઇઝ ટ્રુ બિકોઝ એક રિલેશન્સ એટલા સરસ બિલ્ડ થાય છે, એક સાધર્મિક સાથે કનેક્ટ થવાનો ટાઈમ મળે છે. બીજું એક છે કે જીતોની અંદરમાં જીતો મેટ્રોમોની આવે છે, જે આઈ થિંક સો આજના જમાનાની આજે કદાચ સૌથી વધારે જરૂરત એ જ વસ્તુની છે. કેમ કે આજના બાળકોને પહેલાં તો લગ્ન કરવા નથી હોતા, પોતાના કેરિયર ઉપર ફોકસ કરે છે ને એટ ધ ટાઈમ વેન દે રીચ એટ અ લેવલ સામે પાત્ર ઘણી વખત આપણે બી એમ થતું હોય છે કે આપણે કયા રાઈટ પાર્ટનર સુધી કઈ રીતના પહોંચશું. તો જીતો મેટ્રોમોની બહુ સારું કામ કરે છે. એમાં એ લોકોનો ક્રાઇટેરિયા પણ હોય છે, એક એજ ક્રાઇટેરિયા ઉપર કામ કરે છે. જે મેરેજ તો કરાવે જ છે પણ રીમેરેજ માટે પણ એ લોકોના હોય છે. હમણાં બોમ્બેમાં રીમેરેજ માટેનું એ લોકોનું આખું એક સ્પેશિયલ એ લોકો ઇવેન્ટ કરેલી. એનાથી બી વધારે જે લોકોના બાળકો અબ્રોડ ભણે છે, કે જે લોકો બહારે રહે છે, જે લોકો NRIs જ છે અને જેના છોકરાઓ બહારે ભણે છે કે બહારે જોબ કરે છે વોટ એવર, તો એ લોકોને લગ્ન કરવા છે પણ હાઉ ટુ કનેક્ટ. તો જીતો એ પણ કરે છે કે જેના છોકરાઓ બહાર છે એ લોકોને પણ કનેક્ટ કરાવે છે અને એ લોકો પ્રોફાઇલને વેરીફાઈ કરે છે. ઇટ ઇઝ નોટ જસ્ટ કે એ લોકો કોઈને બી એન્ટ્રી લઈ લે છે. દે ડુ ઇટ અ વેરી સ્ક્રુટની પ્રોપર થાય છે. પછી એ લોકો પ્રોફાઇલને વેરીફાઈ કરે છે. તમારું કદાચ આ વખતે નથી બનતું, દે કીપ ઇટ ઇન માઇન્ડ અને એ તમારી પ્રોફાઇલને પણ યાદ રાખે છે. તો મેટ્રોમોની, જીતો જોબ્સ, એવરીથિંગ ઇઝ રિયલી ડુઇંગ અમેઝિંગ જોબ. શ્વેતાબેન, તમને એક ક્વેશ્ચન પૂછું કે જીતોનું અત્યાર સુધીનું સૌથી મોટું હાઇલાઇટ્સ તમે કયું કહી શકો? I think 1.5 year back BMW ની બલ્ક ડીલ થઈ હતી. ઓલમોસ્ટ 168 કાર્સ થઈ હતી અને 21 કરોડનું ડિસ્કાઉન્ટ BMW પાસેથી જીતોવાળાએ લીધું હતું. એક જે પોઈન્ટ કરીને એપ્લિકેશન છે એમાં આપણે કેવું છે કે નાની નાની આપણે વોટર બોટલ્સ હોય, બેગ્સ હોય અથવા તો ડાયસનની કોઈ પ્રોડક્ટ્સ છે કે કોઈ બી છે, બલ્ક ડીલ ઓફર આવે છે, એમાં તમને ડિસ્કાઉન્ટેડ રેટમાં તમને મળી જાય છે. બટ જીતો બલ્ક ડીલમાં BMW અત્યાર સુધીનું મોટામાં મોટું ડિસ્કાઉન્ટ આપેલું છે. અને ઇટ વોઝ ઓલ ધ લક્ઝરી કાર્સ. Yes. અને ટોટલ બધી લક્ઝરી કાર્સ ઉપર એ લોકોએ બહુ સારી ડીલ દેવડાવી હતી. અને
એની સાથે સાથે એ લોકો ઇવન ઇલેક્ટ્રિક જે રોબોટ્સ ક્લિનિંગ રોબોટ્સ આવે છે એનું સાથે પણ થાય છે, કોફી મેકર માટેનું થાય છે, ઇવન ईवी व्हीकल्स महिंद्रा ની 2 वक्त जो प्रीमियम प्रोडक्ट्स होते हैं ना उनकी बल्क डील जीतो का करता है ताकि वो अपने मेंबर्स को बहुत अच्छा प्रॉफिट दे सके और उनको बहुत ही मतलब अफोर्डेबल रेट्स पे ये सब चीज़ें प्रोवाइड कर सके। और એવું નથી કે લક્ઝરી વસ્તુનું જ નહીં થાય છે, તમારો હોલિડેઝ માટે બી થાય છે, રિસોર્ટની રહેવા માટેનું એમાં તમારો ડિસ્કાઉન્ટ થાય છે, તમારે વેડિંગ પ્લાન કરવા છે તો એ રિસોર્ટમાં તમને પ્રોપર બધા પેકેજીસ ઉપર ડિસ્કાઉન્ટ દેવડાવે છે. સો ધેર આર સો મેની ટ્રાવેલ પ્લાન્સ છે તો એની ઉપર પણ ડિસ્કાઉન્ટ તમને દેવડાવે છે. ધેર આર સો મેની બલ્ક ડીલ્સ, એટલે 150 રૂપિયાની બોટલથી માંડીને 1.5 કરોડની ગાડી સુધીની ડીલ જીતો કરાવડાવે છે બल्क और डील जीतो का सबसे मेन पॉइंट ये इतना अच्छा था कि अभी जो यूएस और इराक मतलब ईरान के बीच में जो वॉर चल रही है उसमें दुबई में जितने लोग भी फंसे थे तो वहाँ सबसे अच्छे जैन मेंबर ने, वहाँ जो जैन मेंबर हैं हमारे जीतो के, उन्होंने अपना फार्म हाउस सभी लोगों के लिए ओपन कर दिया था कि भाई आइए सब यहाँ रहिए, आपको कोई खतरा नहीं है, कोई मुश्किल नहीं होगी. ये सबसे बड़ी जीतो की मतलब हम कहें कि एक बहुत बड़ी उपलब्धि है. યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઇडेड वी फॉल एक फ्रेज આપણે યાદ કરી શકીએ. रजनी जी का बेटा खुद ट्रेन में फंस गया था. मेरे बेटे का ये सबसे बड़ा मतलब मैं बताऊं कि बॉम्बे में बहुत ज़्यादा रेन थी, रेड अलर्ट था और मेरे बेटे को मैंने रात से यहाँ रवाना किया था. सेकेंड डे सुबह उसको अपना कॉलेज ज्वाइन करना था, लेकिन वहाँ रेड अलर्ट की वजह से कॉलेज हो गए बंद और मेरा बेटा फंस गया दुरंतो ट्रेन में. तो सुबह 8 बजे से लेके शाम को 4 बजे तक न पानी न लाइट न खाना, कुछ नहीं था. हमने जैसे तैसे कांटेक्ट किया तो एक जैन फैमिली जो हमें जानती भी नहीं थी उसको किसी तरह से हमारा कांटेक्ट हुआ और उन्होंने बोला कि हम आपके बेटे को घर लेके आएंगे. वो उतनी बारिश में जिसमें कमर से ऊपर तक पानी था, दादर में विरार में वो चल कर गए ट्रेन तक. मेरे बेटे को वहाँ से लिया, उसका लगेज लिया, उसको अपने घर पे लेके आए, उसको अपने घर पे पूरी रात रखा. सेकेंड डे सुबह दोपहर को भी रखा और उसके बाद 4 बजे उसको एकदम प्रॉपरली सेफली उसको अंधेरी ड्रॉप किया. मतलब ये जैन, दिस इज द पावर ऑफ जीतो और जैन मेंबर के एक ग्रुप में एक मैसेज डाला हुआ था और वो जीतो का नेटवर्किंग था जो वहाँ पे उतनी हेल्प पहुँच गई. यस, मतलब मेरे बेटे का तो ये लाइव एग्जांपल है 1 मंथ के पहले का ही खाली. ઓકે જીનલબેન, તમને કે આ ગ્રુપમાં જોડાવવું હોય તો એની માટેની શું ડિટેલ્સ છે એક વખત આપણે ઓકે. એકચ્યુઅલી આ એક સોશિયલ ગ્રુપ તો છે જ નહીં, વર્લ્ડ વાઇડ એક બહુ જ મોટી જૈન કમ્યુનિટીને આપણે જોડાવા માટેની જ આ સંસ્થા છે. ઇટ્સ નોટ એન એન્ટરટેનિંગ ગ્રુપ એટ ઓલ, બટ આ એક ખાલી એક જ ધ્યેય છે કે આપણે જૈન કમ્યુનિટીને કેમ આપણે ભેગા રાખી શકીએ અને આગળ કેવી રીતે વધી શકીએ, નોટ ઓનલી નેશનલી બટ ઇન્ટરનેશનલી. એટલે હમણાં લેટલી આપણે રાજકોટમાં હમણાં લોન્ચ થયું છે આ ગ્રુપ. હવે આમાં આપણે કહીએ તો આમાં બહુ લાંબી પ્રોસેસ તો નથી જ. અમે ટેન્યોર પણ બહુ મિનિમમ ચાર્જીસમાં રાખ્યું છે અને આના જે ચેરપર્સન છે આ બધું જ કંટ્રોલ ઉપર એપેક્સ ગ્રુપથી જ થતું હોય છે અને એમના જે ચેરપર્સન છે તે છે શીતલજી દુગ્ગલ. એટલે એમનાથી જ બધું એમને પૂછીને જ જેટલા પણ આપણે આ જીતો લેડીઝ વિંગ ચાલી રહ્યું છે એના અંડરમાં જ વર્ક થતું હોય છે અને એમની પણ બહુ જ સાથે સહમતિ છે. એટલે ખાલી એક ફોર્મ ભરવાનું હોય છે, ટેન્યોર હોય છે, એમાં અમુક બહુ લિમિટેડ ફીઝમાં 20 યર્સનું ફીસ ભરવાની હોય છે. પછી આપણાને ઉપરથી જ એક આઈડી નંબર મળે છે જેનાથી આપણી ઓળખ વધે છે, નોટ ઓનલી સૌરાષ્ટ્ર કે ગુજરાત લેવલ પણ ઇટ ઇઝ ઓલ્સો નોન ઇન અધર કન્ટ્રીઝ એઝ વેલ. અને બીજી બધી સિટીઝમાં ઘણું પોપ્યુલર છે પણ રાજકોટમાં હજી હમણાં જ લાસ્ટ બહુ રિસન્ટલી લોન્ચ થયું છે. એટલે લોકો વચ્ચે આ અવેરનેસ નથી. એટલે વી આર જસ્ટ ટ્રાઇંગ ટુ સ્પ્રેડ ધી અવેરનેસ કે સોશિયલ ગ્રુપ અને જીતો ગ્રુપ હેઝ નો કનેક્શન. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અ ડિફરન્ટ કન્સેપ્ટ ટુ યુનાઇટ ધ જૈન કમ્યુનિટી અમંગ એવરીવન. એટલે લેડીઝ ગ્રુપ હમણાં જ અહીંયા લોન્ચ થયું છે ને અમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે બહુ ઇઝી પ્રોસેસ છે તો તમે લોકો જોડાઓ મિનિમમ ફીઝમાં અને આપણે એકત્ર થઈને આપણે રાજકોટ ચેપ્ટરને આગળ વધારી શકીએ. અને આમાં કાંઈ બહુ ઝાઝી લાંબી ફોર્મેલિટીઝ છે પણ નહીં. અહીંયાથી એટલું સમજી શકીએ કે લાઈક જીતો એપેક્સ છે જે નેશનલી ઇન્ટરનેશનલી 26 કન્ટ્રીઝમાં હતું અને 4 યુરોપિયન કન્ટ્રીઝમાં રિસન્ટલી લોન્ચ થયું છે. ત્યાર પછી જીતો લેડીઝ વિંગ છે
એ ઘણા બધી જગ્યાએ ઇન્ડિયામાં અને આઉટસાઇડ પણ છે. જેમ આઉટસાઇડ આપણે હમણાં સમીક્ષામાં ગયા હતા, ત્યાં સિંગાપોરથી આવ્યા હતા, ઇન્ડોનેશિયાથી હતા, નેપાળથી હતા, યુએસથી હતા, અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી 120 ચેપ્ટર્સ મોર દેન દેટ હતા. તો બેઝિકલી શું થાય છે કે તમે જીતો રાજકોટની સાથે તમે જોઈન થાવ છો તો તમે બધા ચેપ્ટર્સની સાથે કનેક્ટ થાવ છો. સેકન્ડલી અપેક્સ પછી 9 ચેપ્ટર્સ આવે, 9 ઝોન્સ આવે, સોરી. સો ગુજરાત ઇઝ જસ્ટ વન ઓફ ધ ઝોન. એમાં ઈસ્ટ ઝોન છે, કે જી ઝોન છે, પછી મહારાષ્ટ્ર ઝોન છે, મુંબઈ ઝોન છે, કેમ કે મુંબઈ ઇઝ અ વેરી બિગ ચેપ્ટર અગેન, એટલે મહારાષ્ટ્ર એક અલગ ઝોન છે, મુંબઈ ઝોન છે, હૈદરાબાદ બાજુ છે, બધા નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ ચારે બાજુ છે. એટલે તમે જીતો રાજકોટની સાથે કનેક્ટ થાવ છો તો માની લો કોઈ ચેન્નઈમાં પ્રોગ્રામ છે, દિલ્હીમાં પ્રોગ્રામ છે, બિંગ અ લેડીઝ વિંગ મેમ્બર યુ કેન ગો, તમે ત્યાં અટેન્ડ કરી શકો છો. અને બહુ મોટા ફંક્શન્સ થતા હોય છે, બહુ મોટા પ્રોગ્રામ્સ થતા હોય છે, બ્રાઇડલ સ્ટોરીઝ છે, એ લોકોને એક્ઝિબિશન્સ છે, એક લેવલે કે એ લોકોના મોટા સ્ટાર્સ લોકોને, મોટા સ્પીકર્સ લોકોને લઈ આવતા હોય છે, જે આપણે કદાચ ઇન્ડિવિજ્યુઅલ જાય તો ઇવન એન્ટરટેનમેન્ટ એટલામાં પણ ના થઈ શકે. અને રહી વાત તો જ્યારે મોટા ફંક્શન્સ હોય છે ને, દે હેવ ધ બિગ સિંગર્સ, દે હેવ ધ બિગ સ્ટાર્સ, અને બહુ મજા આવે એવું, લાઈક તમને લાગે જ નહીં, તમને એવું જ લાગે એવરીબડી ઇઝ નોઈંગ યુ, તમે એવું લાગે નહીં કે તમે કોઈને ફર્સ્ટ ટાઈમ બી મળી રહ્યા છો. હવે આ જીતો આપણા રાજકોટમાં કોઈને અવેરનેસ નથી, બટ ઇટ હેઝ બીકમ અ સ્ટેટસ સિમ્બોલ. તમે કોઈને પણ કહો યુ આર અ જીતો ફેમિલી, તો એ કે ઓ માય ગોડ ઇઝ ઇટ. જેને ખબર છે એને અમારે કાંઈ પરિચય આપવાની જરૂર જ નથી, પણ જેને ખરેખર આ વસ્તુની નોલેજ નથી એને એક અવેરનેસ અમારે ક્રિએટ કરવું છે કે તમે સોશિયલ ગ્રુપ અને જીતો ગ્રુપને બેને કનેક્ટ ના કરો. એ અલગ વસ્તુ છે ને આ અલગ વસ્તુ છે. આમાં આપણે આપવાનું છે, લેવાનું નથી. એટલે જેટલું આપણે આપશું એના 100 ગણું આપણે અચીવ કરી શકવાના છીએ. जीतो लेडीज़ विंग में मेंबर बनने के लिए बहुत ही सिंपल प्रोसेस है. इसके लिए आपको हमारे इंस्टाग्राम पे जीतो लेडीज़ विंग राजकोट को फॉलो करना है. उसमें आप अगर आप हमें एक बार मैसेज सेंड करेंगे तो आपको पूरी डिटेल्स वहाँ मिल जाएगी. हम लोगों के थ्रू, हम चारों के थ्रू आपको वहाँ पूरी डिटेल्स मिल जाएगी. ऑलरेडी हमारा जीतो लेडीज़ विंग राजकोट पेज हैज़ बीन लॉन्च्ड ફોર ઇન્સ્ટાગ્રામ. તો જે કોઈને ઇન્ટરેસ્ટ હજી પણ ધરાવે છે એ લોકો દે આર મોસ્ટ વેલકમ ટુ બી ધ પાર્ટ ઓફ જૈન કમ્યુનિટી. પ્લીઝ કોન્ટેક્ટ અસ. 9th એપ્રિલ નૌકા દિવસ તરીકે કર્યું છે. લાસ્ટ યર નરેન્દ્ર મોદી વોઝ લાઈવ ને ધીસ યર અમિત શાહ વોઝ લાઈવ. તો ખ્યાલ આવે કે જીતો કયા લેવલ પર વર્ક કરે છે. યસ, રાજકોટ લેવલે નથી કેવા એટલું જ માંગીએ છીએ. લોકોને ખબર જ નથી કે આ જીતોનો શું પાવર છે. લોકોને એમ છે કે જયશ્રી શાહ પ્રેસિડેન્ટ બની ગયા છે તો એના અંડરમાં છે. નો, she is just the person presenting this જીતો રાજકોટ લેડીઝ વિંગ ચેપ્ટર. પણ એની ઉપર પણ લોકો જે છે, પેરેન્ટ ગ્રુપ છે, એપેક્સ છે, એના અંડર અને એના કંટ્રોલમાં અમે બધા વર્ક કરતા હોય છે. એક અવેરનેસ ક્રિએટ કરવાની ટ્રાય કરી રહ્યા છે કે જીતો ઇઝ અ વેરી બિગ બોડી. એકચ્યુઅલી ધેર આર સો મેની પીપલ. એપેક્સમાં ઉપર જીતો છે, જીતોની પેરેન્ટ બોડી આવે, પછી 2 વિંગ્સ આવે, એમાંથી એક વિંગ લેડીઝ વિંગ છે અને એક વિંગ યુથ વિંગ છે. એટલે વી આર જસ્ટ અ પાર્ટ ઓફ જીતો. જીતો ઇઝ વેરી બિગ. એક એમ કહી શકીએ વટવૃક્ષ છે અને એની બધી શાખાઓ છે. ત્યાર પછી એના ઓલમોસ્ટ 17 વર્ટિકલ્સ હતા અને ધીમે ધીમે વધતા મોર દેન 22 અત્યારે થઈ ગયા છે. અને કમિંગ ટુ રાજકોટ, આપણી અવેરનેસનું વાત કરીશ, જીતો 2007માં લોન્ચ થયું હતું મુંબઈમાં. ત્યાર પછી જો અમદાવાદ ગયા ને તો 2008માં લોન્ચ થયું હતું. આપણે રાજકોટમાં જીતો લોન્ચ થયું 2024માં. તો આપણે કેટલા પાછળ છે. ભાવનગર ચેપ્ટર ચાલુ થઈ ગયું હતું આપણાથી પહેલાં ગાંધીધામ ચેપ્ટર, ભુજ ચેપ્ટર, માંડવી ચેપ્ટર. તમે વિચારો, બારડોલી છે. બધા એના કરતાં આપણે કેટલા પાછળ છીએ આ વસ્તુની અવેરનેસ માટે. સો અમારો મેઇન મોટો એક જ છે કે ટ્રાય ટુ ક્રિએટ અવેરનેસ કે વોટ ઇઝ તમને બેનિફિટ છે. તમે વન ટાઈમ ફીસ છે, તમે પે કરીને જોઈન થાવ છો, યુ ગેટ સો મેની બેનિફિટ્સ. મેઇન વસ્તુ એ છે કે તમે દેવાની ભાવના સાથે આવો, તમને 10 હાથે મળશે સામે. और एक बार आप मेंबर बनते हैं तो ये 20 इयर्स के लिए ये फीस है. और एक बार अगर आप मतलब मैरिड नहीं हो और फिर उसके बाद आप शादी करते हो तो वन टाइम ये फीस ट्रांसफ़र भी होती है. आप कोई भी दूसरी सिटी में जाते हो, अगर आपने जैन से मैरिज की है तो आप वहाँ पर भी जीतो के मेंबर बन सकते हो. ખૂબ ખૂબ આભાર આપ સૌનો કે આપણે જીતો વિશે આટલી બધી મસ્ત માહિતી આપી. અને આવી જ રીતે જો તમારે પણ કંઈક નવું શીખવું હોય, આગળ વધવું હોય તો જીતોનું જે ગ્રુપ છે એ જરૂરથી જોઈન કરજો. અને આવી જ માહિતી માટે તમે અબ તક મીડિયા અને અબ તક ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. થેન્ક યુ સો મચ. જય જિનેન્દ્ર. કે અમે આવીને એક અવેરનેસ માટે આજે આપણે ચર્ચા કરી છે એટલા બદલ તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.